હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો ફરીથી મારા નવા વ્લોગ વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે મિત્રો. બધાને જય માતાજી, હર મહાદેવ. શું કે મિત્રો બધા મજામાં છો ને? હું પણ મજામાં છું. તો છે ને મિત્રો, આજે અમે મારા મામાના ઘરે આવેલા છીએ અને મારા મામાનું ઘર છે ને મિત્રો મહુવાથી 22 કિલોમીટર અંતરે એમ કે છાપરી ગામમાં આવેલું છે. અને મિત્રો આજે મારા માસીના છોકરાના મેરેજ છે. કારણ કે મિત્રો આપણે છે ને અત્યાર સુધીમાં એકે મેરેજનો વ્લોગ નથી મૂક્યો, પણ આપણે છે ને ફર્સ્ટ વાર આપણે મેરેજનો વ્લોગ મૂકવાના છીએ. અને મિત્રો મેરેજ થાય ત્યાં સુધી વ્લોગ આપણે મૂકશું કન્ટિન્યુ. તો તમે બધાના સપોર્ટથી મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ અને આવા નવો સપોર્ટ કરજો. અને મિત્રો છે ને અત્યારે અહીંયા મારા મામાના ઘરે અમે છીએ અને આપણે વ્લોગ અત્યારે અહીંથી સ્ટાર્ટ કર્યો છે. અને મિત્રો છે ને આજે એની પીઠી છે, હલ્દી, આપણી ભાષામાં હલ્દી કહેવાય. તો હમણાં આપણે પીઠીમાં જઈએ અને ઘણા બધા મહેમાન પણ આવી ગયેલા છે. તો હમણાં આપણે ત્યાં જઈએ. તો મિત્રો ત્યાં જઈને આપણે મળીએ. તો ચાલો વિડીયોમાં એન્ડ સુધી બને રહેજો. જો આ ચેનલમાં નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો તો કન્ટિન્યુ. અત્યારે છે ને આપણે અહીંયા પહોંચી ગયા છે અને બધા છે ને જમવા બેસી ગયા છે. જમવામાં જો મિત્રો આવી રીતનું છે. જો આમાં શાક છે, સલાડ છે, પછી જો આમાં કઢી છે, ખીચડી છે, એવું બધું છે. અને બધા ભાઈઓ શું અહીંયા અત્યારે બધું ફેમિલી જમવા બેસી ગયું છે. જો ફરતા બધા અહીંયા વરાજો, જો અહીંયા વરાજો બેઠો વચમાં, આ વરાજા છે આપણા. અને અહીંયા મારા આતા ને બધા જમ્યા છે. અહીંયા બાળકો છે, બચ્ચા પાર્ટી બધા. તો મિત્રો પહેલા આપણે જમી લઈ, જમીને પછી મળીએ. તો મિત્રો આપણે જમી લીધા છે. જમીને પછી પાછા આપણે રિટર્ન અહીંયા પાછા મારા આતાના ઘરે આવ્યા છે. અને મિત્રો હવે છે ને અહીંયા આપણે તૈયાર થવા માટે આવ્યા છીએ. તૈયાર થઈ જાય સરસ મજાના. અને મિત્રો હલ્દીના કપડાં પહેરવાના છે આપણે પીળા. ત્યાં તો બધા લોકો અહીંયા હમણાં આવ્યા હતા, ફેમિલી મેમ્બર બધા છે ને ત્યારથી વહી ગયા છે પીળા કપડાં પહેરીને. પણ આપણે બાકી છે તૈયાર થવાનું. અમારા બે ભાઈ તૈયાર થઈને બેઠા છે, તમને દેખાડી દઉં. જો અમારા બે ભાઈ અહીંયા તૈયાર થઈ ગયા છે, બાપુ ને અમારા શુભમભાઈ. તો મિત્રો તો હું તૈયાર થઈ જાઉં પછી આપણે તમને હું દેખાડું. તો મિત્રો ફાઇનલી તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે. આપણે કપડાં પહેરી લીધા છે. જો મિત્રો કપડાં પહેરી લીધા છે અને તમારો ભાઈ તૈયાર થઈ ગયો છે. તો ચાલો મિત્રો હવે આપણે પીઠીમાં જઈએ અને ત્યાં બધી તૈયારી ચાલી રહી છે. ચાલો તો હું તમને બતાડું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો તો કન્ટિન્યુ. તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છે અને પીઠીનું અત્યારે બધું અહીંયા ચાલુ થઈ ગયું છે. જો મિત્રો અહીંયા જો વરાજા બેઠા છે. જો અહીંયા વિડીયો શૂટિંગ વાળા પણ આવી ગયા છે. તો મિત્રો અત્યારે છે ને પીઠી તો ફાઇનલી પૂરી થઈ ગઈ છે. મિત્રો છે ને અત્યારે અહીંયા પેટીઓને એવું લાવ્યું છે સાઉન્ડ સિસ્ટમ. તો ભાઈ એમ કહે છે કે બધા ગરબા લઈએ તો આપણે સાથે ગરબા લઈએ કરી. અને મિત્રો મેં છે ને અહીંયા ગણપતદા એક ડ્રોઈંગ કર્યા છે. હું તમને ચાલો દેખાડું. મિત્રો છે ને મેં સરસ મજાના ગણપતદા ડ્રોઈંગ કર્યા છે. દિવાળીની અંદર તમને દેખાડું. કેવા લાગે કમેન્ટ કરી દેજો મને. જુઓ કેવા બન્યા છે ગણપતદા મિત્રો. જુઓ તમે ખાલી આ બનાવતા છે ને મારે 4 થી 5 કલાક લાગી હતી. જો ગણપતદા આપણે ડ્રોઈંગ કર્યા દિવાલની અંદર. નીચે સ્થાપના છે ગણપતદાની. જુઓ એક્ઝેક્ટ આપણે ઉપર સરસ મજાના ગણપતદા ડ્રોઈંગ કર્યા. મિત્રો કમેન્ટ મને કરી દેજો એટલે મને ખબર પડે કે ભાઈ કોને કોને ગણપતદા ગેમમાં છે. મિત્રો ગણપતદા જો એક નંબર લાગે છે. અને મિત્રો હવે અમારે છે ને મિત્રો અહીંયા અત્યારે આપણે ગામડામાં આવ્યા છે. કારણ કે ગામડાની છે ને મિત્રો હલ્દી કંઈક આવી રીતની હોય છે. અને તમારા મિત્રો ગામમાં કેવી હલ્દી થાય છે જરા કમેન્ટ કરી દેજો. અને મિત્રો બહાર છે ને બધા રાસ ગરબાની એવું લે છે. તો કહીશ ચાલો તો આપણે ત્યાં પેલા જઈએ કે ભાઈ કઈ રીતના ગરબા લે છે, સાઉન્ડ સિસ્ટમ કઈ રીતનું છે. ચાલો જઈએ આપણે. તો મિત્રો આપણે જઈએ છીએ અને અહીંયા જો મામા આવી ગયા છે આપણા. તો જો અહીંયા અત્યારે ગરબા ચાલુ થઈ ગયા છે.
पर दीवानो वही तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है। તો મિત્રો છે ને ફાઇનલી અત્યારે બધું કાર્યક્રમ પૂરું થઈ ગયું છે અને મિત્રો જો બેકગ્રાઉન્ડ હલ્દી તમને દેખાતી છે. તો બસ મિત્રો આજની હલ્દી ને બધું કાર્યક્રમ આજનો પૂરો થઈ ગયો છે અને મિત્રો હવે છે ને થોડીક વારમાં અમે લોકો છે ને સુવા હમણાં જવાના છીએ અને સુઈ જઈશું અને મિત્રો હવે આપણો પાછો બીજો વ્લોગ પણ આવશે ટૂંક સમયની અંદર. તો મિત્રો એ બ્લોગ તમે જોઈ લેજો અને મિત્રો છે ને અમારા ગામડામાં કંઈક આવી રીતના પીઠીનું બધું હોય છે આયોજન. મિત્રો છે ને આ બ્લોગ મિત્રો તમે જોવો જો આમાં તમને કંઈ મિસ્ટેક લાગે તો કમેન્ટ કરજો કારણ કે કોઈ પરફેક્ટ નથી હોતા કારણ કે આપણે તો હજી કંઈ યુટ્યુબર નથી બની જાય આપણે તો ધીમે ધીમે આપણે હજી બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કર્યું છે ને મિત્રો તમારા સપોર્ટથી આપણે આગળ વધી રહ્યા છીએ. તો તમને આમાં કંઈ લાગે તો મિત્રો મને કમેન્ટ કરીને જરૂર કહેજો તો આપણે થોડુંક સુધારી નાખીએ આગળ. મિત્રો અત્યારે બધું આયોજન પૂરું થઈ ગયું છે અને છે ને ડિસ્કો કરી થાકી ગયા છે કારણ કે હજી આપણે 3 થી 4 દિવસ હજી આવી જ રીતે ડિસ્કો કરવાનો છે. તો બસ આપણે આજનો ડિસ્કો આયન પૂરો કરી દીધો છે. તો બસ મિત્રો આશા છે કે આજનો વ્લોગ તમને ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશું ફરી એક નેક્સ્ટ વ્લોગ સાથે મિત્રો બધા. જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરી દેજો, કમેન્ટ કરી દેજો કે આજનો વ્લોગ તમને કેવો લાગે છે. સારું તો બાય બાય, મહાદેવ.